કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે. તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માગવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે. જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે. જે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને 1952માં લોકસભાની ચૂંટણી અને 1954માં પેટા ચૂંટણીમાં હરાવ્યા, જે કોંગ્રેસે બાબા સાહેબને દેશના કાયદા મંત્રી પદથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા, કોંગ્રેસ પક્ષે જે મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો, આ પાર્ટીએ બાબા સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું. આદરણીય મોદીજીની સરકારે લંડનમાં જ્યાં